શિયાળામાં જો તમારે વધુમાં વધુ કોથમીર ખાવી હોય અને જો બાળકો ના ખાતા હોય એમને ખવડાવવી હોય તો જરૂરથી આ રેસીપી બનાવજો. ખૂબ ટેસ્ટી, ઇઝી અને જલ્દી બની જાય એવી આ રેસીપી છે. તો અહીં એના માટે આપણે કોથમીર લેવાની છે. તો અહીં કોથમીરને મેં પાન લીધા છે ખાલી, અને એને આપણે સાફ કરી ધોઈ કોરા કરી અને પછી એને કટ કરી લીધા છે. તો અહીં આપણે 2 વાટકી જેટલા જે કોથમીરના પાન છે એ લેવાના છે, અને સામે અડધો ભાગ મતલબ કે 2 વાટકી કોથમીરની સામે 1 વાટકી આપણે ચણાનો લોટ લેવાનો છે. એની અંદર આપણે 1 થી 1.5 ચમચી ચોખાનો લોટ લેવાનો છે. અહીં તમને સોજી લેવી હોય તો 1 ચમચી લઈ શકો છો. સાથે મસાલા માટે 4 થી 5 કળી લસણ, 2 થી 3 આપણે મરચાં લઈશું લીલા, અને નાનો ટુકડો મેં આદુનો લીધો છે. એને આપણે ખાંડી લઈશું અને હવે આપણે જે રેસીપી છે એ બનાવીશું. તો રેસીપીનું નામ છે કોથમીર વડી. ખૂબ ટેસ્ટી, ઇઝી આ મહારાષ્ટ્રીયન રેસીપી છે, પણ તમે જો એકવાર બનાવશો તો તમારા ઘરમાં પણ સૌને ભાવશે, અને આ બને તમે બાળકોને વધુમાં વધુ કોથમીર ખવડાવી શકશો. તો હવે આપણે જે એનું બેટર છે કોથમીર વડીનું એ બનાવીશું. તો અહીં આપણે જેટલો ચણાનો લોટ લીધો હોય એટલા જ પ્રમાણમાં આપણે પાણી લઈશું. થોડું ઓછું વધતું થઈ જાય તો ટેન્શન નહીં કરવાનું, આપણી રેસીપી બિલકુલ જ નહીં બગડે. તો અહીં મેં 1 વાટકી પાણી લીધું છે, એનાથી મેં બેટર બનાવી લીધું છે. તો આ વડી છે એ ખૂબ ક્રિસ્પી બને છે, અંદરથી સોફ્ટ હોય છે, અને તમે ચા સાથે, ચટણી સાથે યા એમનેમ પણ એટલી ટેસ્ટી લાગે છે. જો તમારે બહાર પણ લઈને જવી હોય તો તમે લઈને જઈ શકો છો. તો અહીં આપણે વડી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીં 2 ચમચી મેં તેલ લીધું છે. એમાં અડધી ચમચી જીરું, અડધી ચમચીથી થોડી ઓછી હિંગ લીધી છે, ચપટી અજમો લીધો છે મેં, અને એને એ સંતળાઈ જાય ત્યારબાદ આપણે જે આદુ મરચાં લસણ છે એને પણ અંદર એડ કરી દઈશું. તો અહીં ચપટી અજમો એડ કરવાથી ખૂબ ટેસ્ટી બને છે, અને તલ તો ખાસ નાખજો, એનાથી જ ખૂબ સ્વાદિષ્ટ બને છે. હવે અહીં અડધી ચમચીથી ઓછી આપણે હળદર, એટલું જ આપણે મરચું લીધું છે. અહીં લાલ મરચું અને કાશ્મીરી લાલ મરચું બંને લીધા છે મેં, અને 1 મુઠ્ઠી જેટલા તલ લીધા છે. તો હવે બધું થોડું સંતળાય એટલે આપણે એની અંદર કોથમીર એડ કરી દઈશું. અહીં મેં 2 વાટકી લીધી છે. તમે થોડી વધારે કોથમીર પણ લેશો તો પણ એ ટેસ્ટી જ બનશે. તો આ રીતે આ રેસીપી એવી છે જેમાં તમે વધુમાં વધુ કોથમીર નાખી શકો અને એટલા જ પ્રમાણમાં તમે ખાઈ પણ શકો છો. તો જરૂરથી બનાવજો. હવે જે બેટર છે એને આપણે અંદર એડ કરી દીધું છે, અને આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને બધું સતત મિક્સ કરતા જઈશું. સાઈડમાં એ ચોટે તો એને પણ આપણે ઉખાડતા જઈશું, અને આ રીતે જે આપણું બેટર છે એને થોડું થીક કરીશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું, અને અહીં મેં ગરમ મસાલો પણ અંદર એડ કરેલો છે, અડધી ચમચી. તો બધું જ આપણે મિક્સ કરતા જઈશું, અને થોડું ડ્રાય થાય મિશ્રણ એટલે આપણે એને ઢાંકી દઈશું, અને બિલકુલ સ્લો ગેસે 2 થી 3 મિનિટ માટે આપણે એને રહેવા દઈશું. તો અહીં મિશ્રણને એકદમ ડ્રાય પણ નહીં કરવાનું કે એકદમ ઢીલું પણ નહીં રાખવાનું. તમે જોઈ રહ્યા છો આ રીતનું મિશ્રણ થાય એટલે ઢાંકી દેવાનું, અને 2 થી 3 મિનિટ રાખશો એટલે સરસ સિજાઈ જશે. તો અહીં જેની અંદર આપણે ઠારવાની છે કોથમીર વડીને, એને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું એ વાસણને. તો અહીં 1 ડબ્બો લીધો છે મેં, એની અંદર આપણે હવે બધું જ મિશ્રણ છે એને અંદર લઈ લઈશું. અહીં મને એવું લાગી રહ્યું છે કે જે મિશ્રણ છે એ થોડું ડ્રાય છે, પણ કોઈ પ્રોબ્લેમ આગળ નથી થયો, પરફેક્ટ મારી વડી બની જ છે. તો ઉપરથી થોડા આપણે તલ છાંટી દઈશું અને એને ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય ત્યારબાદ આપણે એને કટ કરીશું. તમને જેવા પીસ જોઈએ એ રીતે તમે કટ કરી શકો છો. તમને જેવી એની થિકનેસ જોઈએ એ રીતે તમે એને રાખી શકો છો. તો આ રીતને જે આપણે ઠારી અને હવે જે આપણે કટ કરીએ છીએ એવા પીસને તમે ફ્રીજમાં મૂકી રાખશો તો તમે 2-3 દિવસ સુધી એને ખાઈ શકશો. મતલબ તમને મન થાય ત્યારે તમે એને તળી અને ગરમા ગરમ ખાઈ શકો છો. તો બધા જ પીસ આપણા કટ થઈ ગયા છે. અહીં આપણે કિનારનો ભાગ થોડો સાઈડમાં કાઢી લીધો છે, અને આ મિશ્રણને થોડું દબાઈને જ એને સેટ કરવાનું.
તો એકદમ સરસ આપણા પીસ બનીને રેડી છે. તો એકદમ પરફેક્ટ છે. હવે આપણે એને તળી લઈશું. તો અહીં મીડિયમ ગેસ પર આપણે એને તળીશું. એકદમ ફાસ્ટ ગેસ નહીં રાખીએ ને તો ઉપરથી બહુ જલ્દીથી એક લાલ થઈ જશે. તો એ મીડિયમ ગેસે મેં એને તળી લીધું છે. તો એને તળાતા પણ વાર નથી લાગતી. ઉપરથી એકદમ ક્રિસ્પી અને બદામી કલર થાય એનો, એટલે આપણે એને કાઢી લઈશું. અને જો તમારી વડી છે એ પરફેક્ટ એનું જે મિશ્રણ છે બરાબર હશે તો વડી તળશો એ વખતે ઉપરથી સરસ ક્રેક્સ પડશે. તો સમજી જવું કે તમારી વડી એકદમ પરફેક્ટ છે. તો આપણી વડી પણ એકદમ પરફેક્ટ બની છે. જો કે પહેલી વાર બનાવી છે છતાં પણ આટલી સરસ બની છે. અને ઘરમાં બધાને જ બહુ ભાઈ અને એટલી ઓછી પડી કે મારે ફરીથી બનાવવી પડી છે. અહીં વડી તળતી વખતે જે તલવાળો ભાગ છે એને તેલમાં આપણે નીચેની તરફ રાખીશું, જેથી તલ જો ફૂટે તો પણ ઉડે નહીં અને આપણને દજાવાય નહીં. તો આ રીતે આપણે બધી જ વડી તળી લઈશું. તમે જોઈ રહ્યા છો એકદમ સરસ ઉપરથી ક્રેક્સ પડેલી છે અને જોતાં જ ખાવાનું મન થાય એવી બની છે. અને અત્યારે સુગંધ તો ખૂબ જ સરસ આવી રહી છે મારા ઘરમાં. તો બસ તમે પણ આવી વડી ક્યારેક બનાવજો. અને આમ પણ અત્યારે ખૂબ સસ્તી મળે છે કોથમીર, તો એનો વધુમાં વધુ ઉપયોગ તમે કરજો. ઠંડી થયા પછી પણ આ વડી એવી ને એવી જ ક્રિસ્પી રહે છે. તો ચા સાથે, ચટણી સાથે યા એમનેમ જ એટલી ટેસ્ટી લાગે છે. તમે નાસ્તામાં યા તમે બહારગામ જવાનું હોય ને બનાવીને તમે લઈ જશો તો તમને ખૂબ જ ભાવશે. તો એને કટ કરીને જોઈ છે મેં, ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી સોફ્ટ બની છે. તો રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.